શ્રી વલ્લભાધીશ કી ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્રીયમની શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. श्री नवनीत प्रिया लाल की अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे. जय श्री कृष्ण, जय श्री कृष्ण. हजी दिवाળી નું માહોલ, ચારે બાજુ રજાનું માહોલ. ઠાકોરજી હજી દિવાળીના જ મૂડમાં. વાતાવરણની અંદર એક આનંદ. પ્રભુ ઘરમાં બિરાજતા હોય એટલે આનંદ જ હોય. મજા ક્યારે? પ્રભુ ના હોય તો મજા, અને મજાની સજા હોય, પણ આનંદનો તો પરમાનંદ જ હોય. જ્યાં સુધી પુષ્ટ ન કરાવો ત્યાં સુધી મૂર્તિ, અને પુષ્ટ કરાવો એટલે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. ઘણાના ફોન આવે કે તમે પહેલાં બધી આવી વાતો કરતા ને, કે પ્રસંગ કહેતા સાચા બની ગયેલા, કે આની સાથે આવું આવું, ત્યારે ઘરમાં ઠાકોરજી નહોતા બિરાજતા ને તો મનમાં ડાઉટ જતો હતો કે ખરેખર આવું થાય. આ ઈલાબેન કહેતા સહી સાચું, કારણ કે ત્યારે પ્રભુ નહોતા. હવે ઠાકોરજી ઘરમાં પધાર્યા. એ કે 2 વર્ષથી પ્રભુ પધાર્યા છે. નામ એટલે ના દઉં ગામનું કે વ્યક્તિનું, કે પ્રગટ કરે રસ જાય. એ કે અમે અન્નકૂટની ભાવના કરીએ, સખડી કરીએ ને પેલા ગુંજાઈ કરીએ ને બધી ભાવના કરીએ. હવે અમારા ગુરુ ઘરે છઠનો એ કે અન્નકૂટનો મનોરથ થાય, એટલે અમે બધા એટલા રાજી હતા કે આનું આમ કરશું, આનું આ લોટ આમ દળાવ્યો, ના કર્યું. ને ઘરમાં ચારે બાજુ વાતાવરણની અંદર એ અન્નકૂટનો ભાવ કરવાની સુગંધ હતી, અને રાજી હતા કે થોડુંક આ કરશું, થોડુંક આ કરશું. ઠાકોરજીને નવી નવી સામગ્રીમાં આનંદ આવે. એના ઘરે તો ક્યાં ખામી છે, પણ વલ્લભે આપણા ઘરે પધરાવી દીધા તો આ ઘરેનું ને. રાસમાં દરેક ગોપીને એવું થતું હતું કે ઠાકોરજી મારી સાથે જ હોય, અને દરેકે મનોરથ કર્યા હતા કે મારા ખભે હાથ મૂકે. બીજી એમ વિચાર કરે કે પ્રભુ મને આલિંગન કરે. ત્રીજી એમ વિચાર કરે કે પ્રભુ મને થાપ આપે. જેટલી ગોપી હતી બધાએ અલગ અલગ મનોરથ કર્યા હતા. પ્રભુએ એટલા સ્વરૂપ ધારણ કરીને એ દરેક ગોપીના મનોરથ પૂર્ણ કર્યા. તો એ જ ભાવથી ને આજે દરેક વૈષ્ણવના ઘરે જે સ્વરૂપ પધરાવી દીધું છે એ છે તો પૂર્ણ પુરુષોત્તમ જ, ઠાકોરજી જ છે. પણ વલ્લભે જેને જેવો ભાવ હતો એવું સ્વરૂપ પધરાવી દીધું. હવે જેનો ભાવ સખડીનો હતો એને એ પ્રમાણે, જેને 8 યામની સેવા કરવી હતી એને એ પ્રમાણે. ઘણે ફોન કરે, ઈલાબેન અમારાથી કાંઈ નથી થતું, અમે આવું. પણ તમારા ઘરે જે તમારા ઠાકોરજી પધરાવ્યા છે વલ્લભે, એ તમારા ભાવથી એમ જ પધરાવી દીધા છે કે તું આટલું જ કરી શકીશ, તું ધીમે ધીમે આગળ વધીશ. તો એ કે અમારે આ મનમાં એટલા બધા મનોરથ, હવે એમાં લૌકિક આવરણ આવી ગયો.
કે સોમવારે લૌકિક લોકો આવે. હવે મન થઈ ગયું વ્યગ્ર કે ગમે એટલું વહેલું કરીએ તો અન્નકૂટમાં 2-3 તો વાગે છે. તમે આટલું કરો તોય વાગે. હવે રાતના બધાના મનમાં વ્યગ્રતા કરે. 12 મહિનાનું આપણે કેટલું બધું મનમાં મનોરથ કર્યા હતા ને ચેન ન પડે કે. પછી સવારે વિચાર કર્યો કે વહેલા ઉઠીને આપણે બધું, પણ મનમાં એમ થાય કે વહેલા ઉઠીને આપણે તો પ્રભુને ફોસલાવાના જ ને. જે આપણે મનોરથ કર્યો તો એવું તો નહીં જ થઈ ને. એ ઈલાબેન સોગંદથી તમે કહેતા ને ત્યારે એમ થતું હતું કે આ વાત સાચી હશે, આ ઈલાબેન સાચું બોલતા હશે. નહીં, જે આવવાના હતા સોમવારે એનો ફોન આવ્યો કે અમારા દીકરાનું રિઝલ્ટ શનિવારે આવવાનું હતું, એટલે રવિવારે નીકળીને સોમવારે અમે આવવાના હતા, પરંતુ હવે અમારા દીકરાની તારીખ જાહેર થઈ સોમવારની, એટલે અમે મંગળવારે નીકળીને બુધવારે આવશું. એ એમના મનમાં જે આમ ઉમળકો હતો, ઉલ્લાસ હતો, આમ ભાવ હતો કે ઠાકોરજી સાંભળે છે જ અને એનો જવાબ આપે છે. પણ 84-252ની જેમ આપણી યારે બોલતા નથી, પણ વગર બોલે આપણું કયું કરે છે. જો આપણે મનોરથ કરીએ તો એ કહેલાબેન 10 મિનિટ તો ઘરમાં એટલો આનંદ થઈ ગયો, વાતાવરણ આમ બધાય એકબીજાને સામું જોઈએ, નોટ અટડ ઇવન ધો સિંગલ વર્ડ. એકબીજાની સામું જોઈને જે આંખથી વાત કરી કે આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે છે, એ પૂર્ણ પુરુષોત્તમ છે. 84-252 હારે ભલે બોલતા ને વાતો કરતા, માગીને આરોગતા, પણ આપણા ઘરે એમ જ હજી આપણી લાયકાત માગીને પણ આપણું સાંભળે છે અને આપણને જવાબ આપે છે. તો અત્યારે પણ આવા કેટલા ફોન આવે છે. આ દિવાળીના સાંજે મળવા આવે. ઘણીવાર આપણે સત્સંગ 9 વાગે ચાલુ કરીએ, 10:30 પૂરો થાય, અને એ બધાનો હરખ જોઉં ને ત્યારે મને તો વલ્લભના મુખારવિંદ માનસીમાં યાદ આવે, અડેલમાં, કે એક ઘરે મંદિર હોય, એક ઘરે પ્રભુ બિરાજતા હોય, અને જાણે વલ્લભ એકના ઘરે પધરાવીને જે પ્રસન્નતા વ્યક્ત કરતા હોય એ અડેલ દેખાય. ત્યાં વલ્લભ બિરાજતા હોય એ દેખાય, સંધ્યાવદનની બધી વસ્તુ દેખાય. આ બાજુ ખીરક હોય ને એમાં પયોધા વલ્લભ સામો જોઈને આમ ખુશ હોય એવું દેખાય. પેલા મોર ચણતા હોય ને વલ્લભ પોતાના હાથે ચણ નાખી હોય, અને આવીને જ્યાં વલ્લભના પગલાં પડ્યા હોય અને પગલાંના ચિહ્ન હોય ત્યાં આવીને મોર આવીને આડો ટેક્યા. આમ ડાયરેક્ટ તો આ બધા ચરણ સ્પર્શ કરે છે, અમે ના કરી શકીએ, પણ આવી રીતે તો આળટી શકીએ ને. પુલિંદીઓ જેવી રીતે ગિરિરાજ બાવા દ્વારા પૂર્ણ બની હતી. પ્રભુ ત્યાં પધાર્યા, ચરણમાં કંકુ હતું, અને પુલિંદી જો વિચાર કર્યો આપણે ડાયરેક્ટ તો ચરણ સ્પર્શ ન કરી શકીએ, આપણે ભીલડીઓ છીએ, પણ પ્રભુ જ્યાંથી ને પધાર્યા ને ચરણમાં જે કંકુ હતું એના ચિહ્ન પડ્યા, એને લઈ અહીંયા અડાડી બધીને પુલિંદીઓ પૂર્ણ બની. તો મોર ને કોયલ ને પોપટ ને વલ્લભના જે પેલા રજ હતી, આવી ટાઇલ્સો નહોતી, તો એ ચરણારવિંદની છાપની અંદર એ ક્યારે બધા આડોટે. આ બાજુ પયોધાય રાજી, કારણ કે વલ્લભે એને નીરું હોય, ઘાસ નાખ્યું હોય, પાણી દીધું હોય, સ્પર્શ કોનો થયો હોય? વલ્લભનો. ઓલા શાસ્ત્રાર્થ કરવા આવે વલ્લભનું સ્વરૂપ જોઈને સમજી જાય કે અમે કોની આરે, આ તો પૂર્ણ પુરુષોત્તમ.
પણ કરવા ખાતર કરે, પણ વલ્લભની સન્મુખ જોઈને રાજી થઈ જાય. અને વલ્લભની અમી દ્રષ્ટિ બધાય ઉપર એક સરખી પડે, એકને ગોળ ને એકને ખોળ ને. અમી ભરેલી નજર્યો રાખો મેવાડના શ્રી નાથજી. તો એ જે અમી ભરેલી દ્રષ્ટિ, ભલે આપણે એક જ વાર અડેલ ગયા છે, પણ ચિત્રમાં અડેલને માં ઝૂંપડી હોય વલ્લભની, અંદર ઠાકોરજી હોય, વલ્લભ રસોઈ બનાવતા હોય, બાર મોર હોય, પોપટ હોય, આ બધું જોયું છે. તો એ દ્રશ્ય નજરે દેખાય આપણને. આ પુષ્ટિ માર્ગમાં જ આ બધી લીલાઓ અને આ બધું અનુસંધાન. એટલે આપણા ઘરે આપણા માથે ઠાકોરજી ભગવાન ત્રિલોકનો નાથ બ્રહ્માંડનો નાથ બિરાજતો હોવા છતાંય આપણને આપણો લાલો જ લાગે છે. જો આપણા લાલામાં જે ભાવ આવે ને, ભગવાનમાં આપણને બીક લાગે કે આ નિવેદ ધરીએ ને પછી આમ થશે, તો આ યજ્ઞ કરીએ ને આમ થશે, તો આપણને કાંઈ એવું ન થાય. આપણે જે પણ ધરીએ છીએ ઠાકોરજી આરોગે છે, અને આપણને પ્રતીતિ કરાવે છે કે તું જે બનાવે એ મને કબૂલ મંજૂર છે. એકવાર આપણે સેવ ટમેટાનું શાક કર્યું. હવે ટમેટા તો ઘણાય ખાય ને ઘણાય નથી ખાતા. તો મારા મનમાં એમ થયું કે પ્રભુને ઘરની સેવ હોય તો ધરાય, અને શિયાળો એટલે મેં કીધું આ ઘરનો ઓર્ગેનિક બાજરો દળાવેલો છે. હવે બીજે દિવસે વિચાર કર્યો કે તૃપ્તિને કહીશ કે થોડી સેવ કરી દે ને તો ઠાકોરજીને સેવનું શાક ને રોટલો. તો એટલે હું તો મંગળા કરી અને માળાજી કરવા બેઠી. તે દી રહી ગઈ હતી ને તો આગલા દિવસે કરી દઈએ. એટલે હું માળાજીમાં પેલું સાંભળતી હતી, દ્વારકેશ બાવા અમરેલીવાળાનું ભાગવત બહુ સરસ વર્ણન કરતા હતા, સુખદેવજીનું ને વ્યાસજીનું ને પરીક્ષિતનું ને. અને આમ સહજ ભાષા એટલે એવો આનંદ આવતો. હું એમાં તો મને એ ખબર નહીં રસોડામાં. હવે જુઓ, સાંભળજો. અંદર ગઈને શૃંગાર કર્યા ને માળાજી ધરીને દર્પણ બતાવતી હતી. એટલે મેં કીધું તૃપ્તિ આજે થોડીક સેવ બનાવી દે ને બેટા, ઠાકોરજીને સેવ ટમેટાનું શાક ને રોટલા. મેં કીધું, મને કે મમ્મી સેવ તો બનાવી. મેં કીધું હે? મને કે હા. એ કે આપણે 2 વાર સેવ ટમેટાનું શાક કર્યું ને તો મને મનમાં એમ થતું હતું ઠાકોરજીને સુગંધ આવતી હશે તો મન નહીં થતું હોય. જો સાક્ષાત છે એની પ્રતીતિ. સેવ ટમેટાનું શાક થતા જરાય વાર ન લાગે. અને રોટલા મેં કીધું તો થોડી કઢી કરી નાખીએ. મને કે એ બધી વ્યવસ્થા છે જ દઈ. હવે સવારે મેં કીધું તું તારું બધું બહારનું કામ કર, લાવ. તો કઢી ને રોટલા ને સેવ ટમેટા મારે કહેવાના શયા છે. મારી સાથે આવું થાય ને, જેના ઘરે ઠાકોરજી બિરાજતા હશે ને બધાને આ અનુભવ થતો જ હશે. એનું કારણ છે પુષ્ટ થયા પછી પ્રભુ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. પુષ્ટ ન હોય ત્યાં સુધી મૂર્તિ. અને મૂર્તિને તમે કંઈ સાનુભાવ ન કરાવે, પણ પુષ્ટ થયા પછી તો પ્રભુ આપણને
જતાવે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. અત્યારે આ દિવાળી કેટલા બધાને ફોન આવે, એટલે બેન ગયા દિવાળીના આમાં બહુ ફેર છે. એક વો ભી દિવાળી થી એક યહ ભી દિવાળી હૈ. પેલા ઘર આપણું હતું, હવે ઘર ઠાકોરજીનું છે. મંદિરમાંય ઠાકોરજીનું ઘર હોય છે, પણ એ બધાના ઠાકોરજી હોય છે. અને આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી એકલા આપણાના, બીજા કોઈ નાય નહીં. આપણે રાખે એમ રે, એ આપણને રાખે એમ આપણે નહીં રહેતા. આપણે ઓછા નથી. આપણે કામ હોય ને વહેલા પરવારી જાય તો એ એવો રાજી થઈને પરવારે ને. હું તો ઘણી વાર એની સામું જોઈને હસું કે રોજ 12 વાગે રાજભોગ આવે તો કા 12:05 ને કા 12. કદી યાદ નહીં કે 11 વાગે આવે કે 1 વાગે, 12:05 કે 12 કે 12:05. હવે કોઈક દિવસ એવા લૌકિક કાર્યમાં જવાનું હોય કે જ્યાં ગયા વિના છૂટકો જ ન હોય. ઓલો ખોડો ભરવાનો હતો, હવે ત્યાં આપણે જ મામેરું કરવાનું, એટલે આપણે તો જવું જ પડે. હવે મને ખબર હતી મુહૂર્ત 11 વાગ્યાનો છે. પછી એનો ફોન આવ્યો, ઇલાન્ટી કે 11:30 આવશો તો ચાલશે. ઠાકોરજી 11 વાગે અરોગી દીધું. કોઈ એક્સ્ટ્રા એફર્ટ નથી કર્યા કે વહેલા ઉઠ્યા કે ઓછું કાંઈ બનાવ્યું, કે જે આનંદથી કરતા હતા એ. અને 11:15 તો અનુસર થઈ ગયા, જે 12 વાગે રાજભોગ આવે. મેં ગોદમાં લઈને કીધું, તું આમ બધું અમારું કયું કરે, તું આવો ડાયો. અમારા લૌકિક છોકરાએ અમારું કયું નથી કરતા.